નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી? નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી? ઓપ્શન: પાણી ઉકાળી પાણીની વરાળ બનવી, બરફ પીગળીને પાણી ભરવું, પાણીમાં મીઠું ઓગળવું, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનું દહન. સેકન્ડ, નીચેનામાંથી કઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે? પ્રથમ છે પાણીની કડી ચૂના સાથેની પ્રક્રિયા, દ્વિતીય છે એસિડનું મદન, તૃતીય છે પાણીનું બાષ્પીભવન, ચતુર્થ છે કપૂરનું ઉદ્ધવપાતન. ઓપ્શન છે ફર્સ્ટ એન્ડ સેકન્ડ, સેકન્ડ એન્ડ થર્ડ, એટલે કે બીજું અને ત્રીજું, પહેલું અને ચોથું, ત્રીજું અને ચોથું. નીચેની પ્રક્રિયાઓ એ એક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. 4NH3 ગેસ plus 5O2 gas tends to 4NO gas plus 6H2O. વિસ્થાપન પ્રક્રિયા 1, 2 સહયોગીકરણ પ્રક્રિયા, 3 રેડોક્સ પ્રક્રિયા, 4 તટસ્થીકરણ પ્રક્રિયા. 1 અને 4 ઓપ્શન છે, 2 અને 3, 1 અને 3, 3 અને 4. નીચેનામાંથી કયા વિધાનો આપેલી પ્રક્રિયા માટે સાચા છે? 3Fe plus 4H2O tends to Fe3O4 plus 4H2. આયન ધાતુ ઓક્સિડેશન પામે છે. સેકન્ડ, પાણી રિડક્શન પામે છે. થર્ડ, પાણી રિડક્શન કરતા પદાર્થ તરીકે વર્તે છે. 4, પાણી ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. ઓપ્શન છે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, પહેલું, બીજું, ત્રીજું, ત્રીજું અને ચોથું, પહેલું અને બીજું અને ચોથું, બીજું અને ચોથું. Pb plus UCl2 PbCl2 plus U, Na2SO4 plus BaCl2 BaSO4 plus 2 NaCl, C plus O2 tends to CO2, CH4 plus 2O2, CO2 plus 2H2O. નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે? 1 અને 4, ફક્ત 2, 1 અને 2, 3 અને 4. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? સિલ્વર ક્લોરાઇડ અને સૂર્યપ્રકાશમાં લાંબો સમય ખુલ્લામાં મૂકી રાખતા તેમાં ફેરવાય છે, કારણ કે સિલ્વર ક્લોરાઇડના વિઘટનથી સિલ્વરનું નિર્માણ. સેકન્ડ, સિલ્વર ક્લોરાઇડનું ઉદ્ધવપતન. થર્ડ, સિલ્વર ક્લોરાઇડમાંથી ક્લોરીન વાયુનું વિઘટન. 4, સિલ્વર ક્લોરાઇડનું ઓક્સિડેશન. ફક્ત એક ઓપ્શન છે, 1 અને 3, 2 અને 3, ફક્ત 4. CO2 અને H2 બંને વાયુઓ ઓપ્શન 1 હવા કરતાં ભારે છે, રંગવિહીન છે, એસિડિક સ્વભાવ ધરાવે છે, પાણીમાં દ્રાવ્ય છે. બેરિયમ ક્લોરાઇડ એમોનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીને બેરિયમ સલ્ફેટ અને એમોનિયમ ક્લોરાઇડ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા આ પ્રક્રિયાને સુસંગત છે? 1 વિસ્થાપન પ્રક્રિયા, 2 અવક્ષેપણ પ્રક્રિયા, 3 સંયોગીકરણ પ્રક્રિયા, 4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ફક્ત 1, ફક્ત 2, ફક્ત 4, ફક્ત 2 અને 3. આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા થોડાક સમય પછી દ્રાવણનો રંગ કેવો થાય છે? ઓપ્શન 1 આછો લીલો, ઓપ્શન 2 આછો પીળો, ઓપ્શન 3 આછો લાલ અને ઓપ્શન 4 એક પણ નહીં. સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંગ્રહવામાં આવે કારણ કે
તે સફેદ ઘન પદાર્થ છે. દ્વિતીય, તે રેડોક્સ પ્રક્રિયા આપે છે. ત્રીજું, તે સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે. આપેલ એક પણ નહીં. તમે તમારા આન્સર જે આપ્યા એને આ આન્સર શીટ સાથે તમે સરખાવશો અને જે વિદ્યાર્થીઓના આન્સર ટોટલ 10 ક્વેશ્ચનમાંથી 6 અથવા 6થી વધારે ક્લિયર હશે એ લોકોએ પ્રેક્ટિસ ટેસ્ટને બરાબર કમ્પ્લીટ કરેલો છે. 6થી ઓછા માર્ક્સ જે વિદ્યાર્થીઓના હોય તે વિદ્યાર્થીઓએ વધારે પ્રિપરેશન અને પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે.